નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન એનો પાર્ટ 2 કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે. માઇન્ડ બોડી એન્ડ મેડિસિન આપણે જોયું કે આપણું માઇન્ડ, આપણું બોડી અને ઔષધિઓ, દવાઓ કેવી રીતે કામ કરે છે ને શું કરવું જોઈએ. તો આયુર્વેદ શું કહે છે એના માટે? આયુર્વેદ on the other hand teaches harmony with nature, simplicity and contentment as key to well-being. આયુર્વેદ on the other hand એટલે બીજી રીતે શું કહે છે? શીખવે છે આપણને કે હાર્મની એટલે સુમેળ, સુસંગતતા. કોની સાથે? તો કે પર્યાવરણની સાથે સુસંગતતા, સિમ્પ્લિસિટી સાદાઈ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આ બધા શું છે? કીઝ વેલબિંગ, સારું રહેવા માટેના આ બધીઓ કી છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ in which fulfillment is a matter of being, not of having. હવે શું કહે છે કે ઇટ શોઝ એ બતાવે છે. શું બતાવે છે? કે હાઉ ટુ લીવ સ્ટેટ ઓફ બેલેન્સ, સમતુલાનો સ્તર છે અને સંતોષ એ જે આપણે જીવન જીવીએ છીએ એના માટે શું બાબત સૂચવે છે? It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. It connects એ શું કરે છે? આયુર્વેદ છે કનેક્ટ કરે છે. સોર્સ ઓફ ક્રિએટિવિટીના એટલે સર્જનાત્મકતાના સ્તોત્ર સાથે કનેક્ટ કરે છે અને હેપીનેસ જે આપણી અંદર રહેલી છે. સો ધેટ જેથી કરીને પરિણામ દર્શાવે છે, શોવિંગ રિઝલ્ટ. સો ધેટ જેથી કરીને વી કેન પરમેનન્ટલી આપણે પરમેનન્ટલી એમાંથી ઓવરકમ એટલે પાર ઉતરવું મિત્રો. આપણી સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય છે એમાંથી આપણે પરમેનન્ટલી બહાર નીકળીએ છીએ. જ્યારે દવા લઈએ તો આજે સારું થઈ ગયું અને કાલે પાછું હતા એમ જ. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe. આયુર્વેદ છે પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે. રિયલ ખરેખર સોલ્યુશન આપણા હેલ્થ પ્રોબ્લેમ માટેનું એ સાચું સોલ્યુશન છે. એ પૂરું પાડે છે કે તમારે જરૂરી છે, રિક્વાયર છે ચેન્જની. કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ અને શું ઓબ્ઝર્વ કરવું જોઈએ. ઘણીવાર આપણે જોવામાં પણ જે દ્રષ્ટિ પણ ખૂબ જ અસર કરે છે. તો લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ મિત્રો, આ તમને શોર્ટ નોટ પૂછાય છે. લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ એટલે મટાડવું અને લેવલ્સ એટલે સ્તર, એના તબક્કાઓ. આયુર્વેદ ના જે હિલિંગ કરવાના, ક્યોર કરવાના તબક્કાઓ છે. તો આયુર્વેદ રેકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ 4 પ્રાઇમરી એમના લેવલ્સ છે. પેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. પછી ડિઝીઝ પ્રિવેન્શન, રોગને થતો અટકાવવો. પછી લાઈફ ઇન્હેન્સમેન્ટ, જીવનની એન્હાન્સમેન્ટ મીન્સ સુધારણા. અને અવેરનેસ ડેવલપમેન્ટ, અવેરનેસ જાગૃતતાનો વિકાસ કરવો. જો આપણામાં જાગૃતતા હશે, સજાગ હશે તો આપણને કોઈ પણ પ્રકારનો રોગ થાય નહીં. તો આ 4 તબક્કાઓ કીધા છે. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ begins when we fall ill. હવે આપણા બધામાં મોટાભાગના લોકોમાં મેડિકલ ટ્રીટમેન્ટ ત્યારે શરૂ થાય છે કે જ્યારે આપણે ફોલ ઇલ એટલે બીમારી મિત્રો, માંદગી. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ.
અને આ આપણે એમ કહીએ છીએ કે આ રોગની સારવાર છે. રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર. અને રિસ્પોન્સ આપીએ છીએ આપણે એ કન્ડિશનને, એ શરતને કે ધેટ ઓલરેડી અકર, જે બની જ ગયું છે, તાવ આવી જ ગયો છે અને પછી આપણે એની સારવાર લઈએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. હવે એનો એમ શું હોય છે, એનો લક્ષ્ય, એનો હેતુ હોય છે કે ફિક્સિંગ સમથિંગ, ફિક્સ કરવું કાંઈ કે જે ક્યારનું પણ બ્રોકન થઈ ગયું છે, કે એને ઈજા થઈ ગઈ છે. However, if medicine begins with treatment of disease, જોકે મેડિસિન છે એમની ટ્રીટમેન્ટ શરૂ કરી દે છે, રોગની સારવાર શરૂ કરી દે છે. ઇટ ઇઝ અ ફેઇલર, અને એ ફેઇલર હોય છે, એ નિષ્ફળ જાય છે, કારણ કે ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે રોગ એ છે આપણને ઓલરેડી આપણું નુકસાન તો કરી જ નાખ્યું છે. તાવ આવી ગયો છે અને જે અંદર શરીરમાં તોડફાડ કરવી હતી એ કરી નાખી અને પછી આપણે દવા લેવા જઈએ. એટ ધીસ લેટ સ્ટેજ, તો આ લેટ સ્ટેજ, આ મોડા સ્તર ઉપર, વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન. હવે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી હોતો કે તાવ આવ્યો છે દવા તો લેવી જ પડે, બીજો કોઈ ઓપ્શન હોતો, વિકલ્પ હોતો નથી. બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી, પણ શું કરવું પડીએ છે આપણે કે ડ્રગ્સ એટલે દવાઓ અને સર્જરી એટલે શસ્ત્રક્રિયાઓ, ઓપરેશન કોઈ પણ કરવું પડે, આ બધું જ એમાં આવી જાય છે. વિચ હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન, કે જેની લાંબા સમયે ઘણી બધી સાઇડ ઇફેક્ટ, આડઅસરો થાય છે. છતાં પણ આપણે દવાઓ લઈએ છીએ અને ઓપરેશનની સર્જરી પણ કરીએ છીએ. હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિઝીઝ બિફોર ધે મેનિફેસ્ટ. હવે આ બીજો તબક્કો શું છે? હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ, એનો હેતુ શું છે? તો કે પ્રિવેન્ટિંગ ડિઝીઝ, પ્રિવેન્ટ એટલે અટકાવવું, બિફોર ધે મેનિફેસ્ટ, મેનિફેસ્ટ એટલે શો કરવું, દેખાવું, કોઈ પણ રોગ થાય એની પહેલાં આપણે એને અટકાવવું, એનો એમ્સ છે. To reach this stage, we ought to consider the fact of our lifestyle. હવે આ સ્ટેજ ઉપર પહોંચવા પહેલાં વી ought to એટલે મિત્રો આપણે કરવું જોઈએ. શું કરવું જોઈએ? તો કે કન્સિડર, ઓળખવું જોઈએ. શું? તો કે ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ, આપણા લાઈફસ્ટાઈલની જે વાસ્તવિકતા છે એને ઓળખવી જોઈએ. પછી એન્વાયરમેન્ટ, ઘણા બધા આપણી આજુબાજુ વાતાવરણ છે જેનાથી પણ આપણે રોગ થાય. પછી વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, આપણું કાર્ય કેવું છે અને આપણી માનસિક પરિસ્થિતિ કેવી છે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ્સ ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. વી મસ્ટ, આપણે શું કરવું જોઈએ? એલિમિનેટ એટલે રિમૂવ, દૂર કરવું જોઈએ. આવા જે રોંગ ફેક્ટર્સ છે, ખોટા પરિબળો આપણા ડેઇલી જીવનની અંદર છે કે જે આપણને હેલ્પલેસ બનાવે છે ડિઝીઝ માટે. તો આ ફેક્ટર્સ છે એ બધા દૂર કરવા જોઈએ, એને કહેવાય અટકાવવું. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. હવે એક્સટેન્ટ મીન્સ અમુક અંશે આપણે હંમેશા બીમાર હોઈએ, બીકોઝ અવર લાઈફ ઇટસેલ્ફ ઇઝ અનસ્ટેબલ, કારણ કે આપણું જીવન છે એ શું છે? અનસ્ટેબલ છે, અસ્થિર છે. ધેર આર ઓલવેઝ સમ ડિઝીઝ અટેકિંગ અસ. કેટલાક રોગો એવા હોય છે કે જે હંમેશા આપણા ઉપર અટેક કરતા હોય છે. પર્ટિક્યુલરલી ચેન્જ ઓફ સિઝન્સ, ખાસ કરીને જે ઋતુનો બદલાવ આવે એને આપણે કંઈ રોકી શકતા નથી. ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ, અથવા તો ઉંમર વધવાની પ્રક્રિયા. એજિંગ એટલે ઉંમર વધવાની પ્રક્રિયા. ત્યાર પછી કહે છે હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હવે તંદુરસ્તી એ એવી બાબત છે કે જેને હંમેશા કન્ટિન્યુઅલ, સતત એડજસ્ટમેન્ટ કરવું પડે છે. લાઇક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. જેમ કે નેવિગેટિંગ એટલે હંકારવું, નેવિગેશન કરવું.
હંકારવું, જો શીપને વહાણને હંકારવું કેની ઉપર, તો કે દરિયા ઉપર હંકારવું. એના જેવું આપણું જીવન છે. તો હંમેશા એડજસ્ટમેન્ટ ઋતુઓ સાથે, ઉંમર વધવાની પ્રક્રિયા સાથે કરવું પડે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કોન્સર્ન. હવે આપણી તંદુરસ્તી છે એની સતત સંભાળ લેવી પડે છે. તો હંમેશા મિત્રો આપણે એટલા માટે જ કહીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા. જો તમે તંદુરસ્ત હશો તો તમે ભણી શકશો, તો તમે કામ કરી શકશો. The third level of treatment is life enhancement therapy. હવે ત્રીજો તબક્કો ટ્રીટમેન્ટનો એ છે કે જીવન સુધારણા. લાઈફ એન્હાન્સમેન્ટ મીન્સ જીવન સુધારણા થેરાપી છે. which aims at improving our vitality and enabling us to live longer. જેનો એમ શું છે, હેતુ છે કે ઇમ્પ્રુવિંગ, સુધારો કરવો કેમાં, તો કે આપણી વાઇટાલિટી એટલે આપણી જીવન શક્તિમાં સુધારો કરવો અને કેવી રીતે લાંબુ જીવવું એના માટે અનેબલ કરવું. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિઝીઝ. એ માત્ર રોગ અટકાવતા નથી, પરંતુ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. પણ કેવી રીતે ઇન્ક્રીઝ એટલે વધારો કરવો, શેમાં, તો કે આપણી હકારાત્મક ઉર્જામાં વધારો કરવો. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. જોકે આયુર્વેદનો હેતુ એવું હોય છે, શું, તો કે ક્રિએટિંગ હેલ્થ, તંદુરસ્તી ઉત્પન્ન કરવી, અવોઇડિંગ ડિઝીઝ, રોગને અટકાવવો, ટાળવો, અને હેલ્પિંગ અસ, અને આપણને મદદ કરવી કે કેવી રીતે આપણે લાંબુ જીવન જીવવું. The fourth level of Ayurveda healing is awareness. મિત્રો, જો ચોથો આયુર્વેદ હિલિંગ માટેનો જે તબક્કો છે એ મિત્રો અવેરનેસ છે. અવેરનેસ એટલે જાગૃતતા. આપણામાં જો જાગૃતતા હશે તો આપણે, જો નોલેજ, જાગૃતતા, જાણકાર હશો, તમારામાં જે જાણવાની વૃત્તિ હશે અથવા તો તમે જાણતા હશો તો એનાથી દૂર રહેશો. જાગૃતતા ડેવલપ કરવી તમારામાં. જો આ પાઠથી આપણને ઘણી બધી જાગૃતતા જોવા, આપણામાં ઘણી બધી અવેરનેસ આવી જાય. તો ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ઓફ લાઈફ. અને એના માટે શું જરૂરી છે, તો કે લાઈફ માટે આધ્યાત્મિક અપ્રોચ જરૂરી છે, રિક્વાયર છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે, પરંતુ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટસેલ્ફ. પરંતુ તંદુરસ્તી જ માત્ર અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ધ થિંગ્સ. એ માત્ર પૂરતું નથી. મેરલી એટલે માત્ર, અને ઇનફ એટલે પૂરતું. The quality of our awareness is real proof of all that we do. The quality of our awareness. હવે આપણી જાગૃતતાની જે ગુણવત્તા છે એ ખરેખર શું છે કે આપણા ફ્રૂટ્સ છે, જે આપણે ફળો છે કે જે આપણે કરીએ છીએ, વાવીએ છીએ. It is our ultimate expression. Ultimate એટલે અંતિમ એક્સપ્રેશન છે, રજૂઆત છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. જરૂરી છે કે આપણે ખરેખર શું છીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. હવે આપણી જાગૃતતા છે એ શું છે, તો કે એક એવી વસ્તુ છે કે જે આપણે મરીએ ત્યાં સુધી આપણે એને રાખી શકીએ, અથવા આપણામાં જાગૃતતા છે એ, તમારામાં જાગૃતતા છે એ તમે બહાર બીજા જતા હોય તો લઈ જાય તો એ ન હાલે, કોઈ સાથે જાય નહીં. મીન્સ નોલેજ છે. ઇટ કન્ટિન્યુઅસ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. અને એ હંમેશા વધે છે કે જ્યાં સુધી આપણું માઇન્ડ અને બોડી છે એમાં ઘટાડો ન થાય. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. તો આવી રીતે એમાં આપણો સૌથી ગ્રેટેસ્ટ, સૌથી સારામાં સારો એઇડ એટલે મદદ, જે આપણી એજિંગ પ્રોસેસ માટેની મદદ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, વિચ એમ
at releasing us from sorrow and suffering. This is the ultimate. આ માત્ર અંતિમ ગોલ છે. કોનું? આયુર્વેદનું લક્ષ્ય છે કે જેનો હેતુ છે રિલીઝિંગ અસ, મુક્ત કરવું આપણને કેમાંથી? તો કે સોરો એન્ડ સફરિંગ, દુઃખ અને સહનશીલતામાંથી આપણને મુક્ત કરવું. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. સાચી અવેરનેસ છે, સાચી જાગૃતતા છે એ શું છે? તો કે અલ્ટિમેટ ક્યોર, અંતિમ મટાડવા માટેનો અંતિમ સાયકોલોજીકલ ડિસઓર્ડર. આપણે જે માનસિક અસ્વસ્થ હોઈએ તો આપણે જો સાચી જાગૃતતા હોય તો એ આપણને એમાંથી બચાવશે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇનટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ આ સમજવા માટે આપણે પહેલાં તો શું જોવું જોઈએ? કે આપણું માઇન્ડ અને એનું કાર્ય શું છે એના તરફ જોવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. તો આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી આપણે બેટર, સારી એવી શરૂઆત કરીએ. ત્યાર પછી શું કહે છે કે ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ દિશામાં આપણી મુસાફરીઓ છે. પ્રોસીડ એટલે આગળ વધારીએ મિત્રો. તો આ અવેરનેસ છે એ સૌથી અગત્યનો આયુર્વેદિક હિલિંગ માટેનું લેવલ છે. તો આ 4 લેવલ્સ છે એ શોર્ટ નોટમાં પૂછાઈ શકે. આપણે 1 થી 7 યુનિટ છે કોર્સમાં છે. આખા 11th કોર્સ છે. તો એના માટે આટલા સુધી જેટલા પાઠ થાય ને વિડીયો થાય એટલે જોવાના છે અને ગ્રામર પછી આપણે કરશું. બરાબર છે? તો હું આ બધા લેસન પૂરા કરી દઉં. બધા જ નોટબુક બનાવવાની છે અને જેવી સ્કૂલ ખુલશે એટલે હું પહેલાં નોટબુક જોવા લઈશ. તો આવજો. થેન્ક યુ.